સબસ્ક્રાઇબ કરજો અને હેવ કરજો હેવ. હાલો મિત્રો, ક્યાં છો? મજામાં જઈશું. ફોન આવે છે સારા મારો કા એમાં જિજ્ઞેશભાઈ બેઠા છે બગીચો અને આવી નાખ્યા છે બી જાય આપણે નહીં. હમણાં કાંઈ વિડીયો મેક્યો નથી ને આજે નાખવાનો છે મોટો વિડીયો. હા, હું બનાવું છે ભજીયા. ઘણા ભજીયા બનાવી છે. જીગુભાઈ એમ કીધું છે. હા, શું કે બટાકાના ભજીયા, પછી ભજીયા ચટણી હોત ને, બટાટાના ભજીયા અને ચટણી એ ખાવાની મજા આવી જાય. આ વિડીયોમાં લાઈક કરી જોઈજો અને હાઈપ ને સબસ્ક્રાઇબ કરજો. લાઈક કરજો, હાઈપ કરજો. લાઈક કરજો, હાઈપ કરજો. લાઈક કરો એટલે લાઈકનું ઓપ્શન આવી જાય કા સ્ટારનું. બરોબર ને? ભજીયા ખાઈ બતાવો. બટાટા વાળા કરો. હા, ચટણી હોતા ચટણી હોતે. આ રીતે બધા મસાલા આપણે મોળી નાખ્યા છે. મરચાં અને મેથી ને ડુંગળી ને આપણે લોટ સારી નાખીએ બધે. આપણે સાસ નાખી દઈએ બધી, ધીમે ધીમે હલાવતા જઈએ ને બધી સાસ નાખી દેવી. આવી રીતે મિક્સ કરતું જવાનું, બધું સાસ નાખતી જવાનું. આપણે વઘાણી નાખીએ એક ચમચી, થોડીક વધારે નાખીએ તો સારું. મીઠું છે, મીઠું આપણે મીડિયમ નાખીએ, બહુ ખારા ન થાય એવી રીતે. આ છે આપણે અજમાનો સ્વાદ સારો આવે ભજીયામાં. આવી રીતે બધું મિક્સ કરી દેવાનું, બધું નાખવાનું. આપણે ડુંગળી નાખી દઈએ. આ છે ધાણા અને મરચાં. આ છે મેથી ને પાત્રાનું પાન. આ બધું મિક્સ કરી નાખીએ આપણે. આ છે લીંબુનો રસ. આવી રીતે બધું મિક્સ કરી નાખવાનું. આ છે આદુ ને લસણ. આ છે હાજીના ફૂલ. અને આપણે એટલા નાખી દઈએ. તો પોસા હારા ભજીયા બને આવી રીતે મિક્સ કરી દેવાનું.
ભજીયા પોસા થાય હા. આવી રીતે બધું મિક્સ કરી દેવાનું, હલાવતા જવાનું. થઈ ગયું મસ્તીનું. ભજીયાની હવે સુગંધ હોવી બેના પહેલાં જો હવે તો મુકાઈ જશે તાવો, તો આપણે તળવા મળીએ. હવે જિગ્નેશભાઈને બહુ ખાવાની ઉતાવળ છે ને. ભજીયા ને હા, એનો કે બનાવી નાખો. ભજીયા તો ભાવે જ હોય ને. આવી રીતે બધા ભજીયા મૂકી જો, આ બની ગયા, તૈયાર થઈ ગયા ભજીયા. આ ભજીયા આપણે બનીને તૈયાર થઈ ગયા કમ્પ્લીટ. ચટણી ભજીયા. કેવા ઝીકા મીણા કેવા મીણા ભજીયા. મસ્તીના વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હાઈપ કરજો.